ભુજમાં પરમ પૂજ્ય સતશ્રી સ્વામીની ભાગવત કથામાં ગઈકાલે મંડપ ટૂંકા પડ્યા. શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્યાતિ ભવ્ય અને અનેરો ઉજવવામાં આવ્યો. છેત્રપાલ કંપની આયોજિત ભુજમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય સતશ્રી સ્વામી બિરાજમાન થઈને પોતાની મંગલમય વાણીનું પાન કરાવી રહ્યા છે. ગઈકાલે પણ મંડપ ટૂંકો પડ્યો તો સરેરાશ 8 થી 10,000 જેટલા ભાવિકો રાત્રિના 12 વાગ્યા સુધી શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત રહીને ભાગવત કથાનું પાન કર્યું હતું. સ્વામીજીએ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ શરૂ કર્યો ત્યારે ભાવ વિભોર થઈ ગયો. આખું મંડપ ગોકુલ અને મથુરામય બની ગયું હતું, કૃષ્ણમય બની ગયું હતું અને ભગવાનનો જયઘોષ કરવામાં આવ્યો હતો. ભગવાનના પ્રાગટ્યને વધારવામાં આવ્યું હતું. આ તકે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કંપનીના સંચાલકો અનિલભાઈ, રાજુભાઈ, જીગરભાઈ વગેરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ વખત ભુજમાં રાત્રિના આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તમામ લોકોને અમે આ ભાગવત કથાના પાન માટે ખાસ આમંત્રણ આપી રહ્યા છે અને ભાવિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમે અનેરી વ્યવસ્થા કરી રહ્યા છે. અને આજે પણ મંડપ ટૂંકો પડ્યો હતો. મંડપ રોજબરોજ મંડપ લંબાવવો પડે તેવી સ્થિતિ થઈ રહી છે અને લોકો મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે રાત્રિના 12 વાગ્યા સુધી કથાનું પાન કરી રહ્યા છે, જે આ કથાની સફળતા છે. અને પરમ પૂજ્ય સતશ્રી સ્વામીની મંગલમય વાણીનો સૌ કોઈ લાભ લઈ રહ્યા છે અને તમામ લોકોનું આયોજકો વતી અને સતશ્રી સ્વામી વતી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સર્વમંગલ સ્વામીએ જે જણાવ્યું એ બધી વાતો જે વાત કરી એ પ્રમાણે આપણે કથાનું જે આયોજન થયું, પણ સૌથી વધુ મેક્સિમમ જે વાત છે એ છે કે અત્યારે જે સર્વમંગલ સ્વામીએ કીધું કે સતશ્રી જો અમને આ વસ્તુ ટાઈમ ના આપો તો આ બધો પ્રસંગ પહેલા ક્યારે બની ન શકે. અને અમારા ભાગીદાર છે અનિલભાઈ, અમારા કંપનીના, એમને સતશ્રી સાથે લગભગ 5 વર્ષથી લાસ્ટ ગરોબો હતો અને અમને બહુ જ ઈચ્છા હતી એમની વાતો સાંભળીને કે સતશ્રીની તારીખ અમને ભુજ ખાતે મળે. તો અનિલભાઈના ખૂબ પ્રયત્નોથી અમને આ તારીખ મળી ને આજે આ આયોજન બન્યું. અમે પહેલા સર્વમંગલ સ્વામી, સતશ્રી, એમના ટોટલ મંદિરના જે બી છે એમના વતીથી બહુ આભાર માનીએ છીએ કે અમને તારીખ આપી. બહુ શોર્ટ ટાઈમમાં એમનો શિડ્યુલ ઓલરેડી ગલ્ફ દેશોમાં જવાનો હતો, એનામાં વચ્ચે બી બ્રેક કરીને ભુજ ખાતે આ વસ્તુ અમને આપી છે. અમૂલ્ય ભેટ ભુજને પણ આપી છે, અમને નહીં પણ ભુજને અમૂલ્ય ભેટ આપી છે. આજે તમે એનું રિઝલ્ટ જોઈ રહ્યા છો કે મોડી સંખ્યાની અંદર સ્વામીજીએ કીધું એવી રીતે મંડપમાંથી મંડપ અમને ત્રીજી વખત, આજે 4 દિવસની અંદર ત્રીજી વખત મંડપ મોટો કરવો પડે છે. કેટલા લોકો પ્રેમથી જોડાય છે ને જેમ સ્વામીજીએ કીધું ને એવી રીતે 12 વાગ્યા સુધીનો સમય અમારો, કાલે કથાનો સમય 11 વાગ્યાનો, 11:30 વાગ્યાનો. તો અમે ગઈકાલે કથા 12:15 વાગ્યા સુધી ચલાવી. કોઈ ઊભું થાય તો પૂર્ણાવતી તરફ જઈએ ને, કાલના વિરામ તરફ ત્યારે જઈ શકીએ, પણ લોકો જકડતા જાય છે ને દિવસે વધુ લોકો જોડાતા જાય છે. પણ ફરીને અમે તો ભુજના છીએ, બધા કર્તમાં છીએ, પણ આ લોકો આ ભુજ સાથે આવ્યા એ આપણા માટે બહુ મોટી વાત છે. અમે ફરીને એમના પ્રત્યે આભારી લાગણી વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ. એમને અમે છે ને એક તો એમની સ્પીચો સાંભળી હતી. હું રેગ્યુલર એમના કેટલા વર્ષથી લગભગ સાંભળું છું. મારા મમ્મી 93 એજના છે, એ પણ રેગ્યુલર સાંભળે છે અને આજે બી 93 એજમાં વ્હીલચેરમાં બેસીને કથા મંડપમાં 4 દિવસથી દરરોજ આવે છે. એટલે આ રીતનો બધાનો પ્રેમ છે. એના માટે અમારો આગ્રહ એ હતો કે થાય તો આમની પાસેથી જ કરાવું ને એમને અમારા કરતા એમને બહુ વધારે સપોર્ટ અમને આપ્યો. 1 મહિનાની અંદર શિડ્યુલ આખું આપી દીધું. નહીં તો અમે રાજકોટ ગયા હતા ને સ્વામીજીને મળવા માટે, સતશ્રી સ્વામીને, ત્યારે સર્વમંગલ સ્વામીએ આખું શિડ્યુલ બતાવું ને તો લગભગ એમને ડિસેમ્બર સુધીની કથાઓ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ગલ્ફની અંદર ને ઇન્ડિયામાં પણ એટલી બધી અલગ હરિદ્વારથી માંડી ઉત્તર ભારત કે દક્ષિણ ભારત સુધીની કથાઓ એમની હતી. એના વચ્ચે અમને આ સમય આપણને ભુજ માટે કાઢી આપ્યો. એટલે અમે તો બહુ પવિત્ર અમને માનીએ છીએ કે સ્વામીજીએ આવી રીતે અમને ઘોડામાં રાખીને આ વસ્તુ કરી આપી. ખાસ કરી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આપણા પિતાશ્રી તરફથી આ આયોજનમાં સહકાર આપવામાં આવ્યો છે. મુખ્ય યજમાન તરીકે પણ લાભ લેવાનો કેમ કે બધાને સારું આવે જ છે, બધાને કથામાં એ લોકોને પણ એટલી મજા જ આવે છે, તો સારું જ કહેવાય ને. બધા આવે ને લાભ લઈને જાય તો સારું જ કહેવાય એમ આપણા માટે ને એ લોકો માટે પણ. ખાસ કરીને આજે કૃષ્ણ જન્મ ઉજવવાના છે, કેવી તૈયારીઓ કરી છે, કેવી લાગણી? હમણાં બધા કૃષ્ણ પણ બનાવવામાં આવ્યા છે ને હમણાં થોડીક વાર એને મટકી ફોડનો પર રાખ્યો છે. તો તમારી કેવી તૈયારીઓ છે, કેવો ઉત્સાહ છે? હા, ઉત્સાહ તો સારો છે, કેમ કે આટલી બધી પબ્લિક છે તો એ સારું જ લાગે. ખાસ કરીને પરિવારની કથા છે એવી લાગણી અનુભવી રહ્યા છો તમે. કઈ રીતે તૈયારીઓ કરી હતી, અત્યારે શું આયોજનમાં ફેરફાર દેખાય છે? હમણાં તો બધું બરાબર જ જેવું હતું એનાથી બહુ સારું જ લાગે છે, ઓછું તો નથી લાગતું. વાલા ભક્તો,
અત્યારે આપણા ભુજ શહેરમાં ક્ષેત્રપાલ ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર મજાનું ભવ્યાતિ ભવ્ય શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન થયું છે અને આજે આપણી કથાનો ચતુર્થ દિવસ છે. આજે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ થવાનો છે. વાલા ભક્તો, તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ભુજ શહેરમાં રાત્રિ કથા ભુજના ઇતિહાસમાં લગભગ પહેલી વહેલી થઈ રહી છે અને એટલી મોટી સંખ્યામાં પબ્લિક આવે છે. પહેલેથી જ આ સભા મંડપ ખૂબ મોટો કર્યો હતો, છતાં પણ પબ્લિકને એટલો આનંદ આવે છે. રાત્રિના 12ના ટકોરા થાય તો પણ કોઈ પણ પબ્લિક હલવાનું નામ નથી લેતી. સ્વામી જ્યારે કથા પૂરી કરે, પ્રસાદ વિતરણ ચાલુ કરી દે, ત્યારે માંડ જ્યારે 12ના ટકોરા ઉપર થઈ જાય, સ્વામી પૂરી કરી કથા કરે ત્યારે જ ઉભા થાય છે. સભા મંડપમાં એક પણ વ્યક્તિ પાણી પીવા માટે પણ ઉભા નથી થતા, બાથરૂમ જવા માટે પણ ઉભા નથી થતા. એટલો બધાને રસ આવે છે, એટલો બધો આનંદ આવે છે. દરેક વ્યક્તિ પોતાના શરીરનું ભાન ભૂલીને કથા સાંભળે છે, એક તાર થઈ જાય છે. અને આજે તો અમારે સભા મંડપ પણ મોટો કરવો પડ્યો. ખૂબ મોટો હતો, પણ પબ્લિકની એટલા બધા ભક્તો આવતા હતા, એને કારણે તકડાસ ન પડે એટલે પબ્લિક વધારે આવતી હતી, એટલે સભા મંડપ પણ આજે અમારે વધારવો પડ્યો. મારી સાથે અમારે રાજેશભાઈ છે. આ રાજેશભાઈ, અનિલભાઈ, જીગરભાઈ આદિ બધા ભક્તોએ ભેગા મળીને એટલી સારો પ્રચાર કર્યો છે. બધા ભક્તોને આમંત્રણ આપ્યું છે. કોઈ પણ નાત, જાત, જ્ઞાતિ, સમાજ કોઈ પણ વસ્તુને લેખે રાખ્યા વગર દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક વસ્તીને પોતાની માનીને આયોજન કર્યું છે. અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એવી વાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે, પરંતુ સ્વામીએ ક્યારેય પણ કોઈ પણ ભગવાનને ઊંચા નીચા નથી કર્યા. દરેક ભગવાન, દરેક જ્ઞાતિ, દરેક સમાજને એક લેવલે રાખીને દરેકનું હિત થાય, દરેકનું મંગળ થાય એવી કથા કરે છે. મારું નામ ભાવિશા અનિલ ઠક્કર છે. અમારી બહુ જ ખૂબ જ સરસ તૈયારીઓ હતી અને અમે એક્સપેક્ટ નતું કર્યું. આજે બહુ જ બધી પબ્લિક છે અને અમને બહુ જ સારું લાગે છે કે સત્શ્રી અમારે અહીંયા કથા કરવા આવ્યા છે. ભુજમાં પહેલી વાર આવું રાતની કથા કરી છે, તો અમને બહુ જ કંઈક નવું જ લાગી રહ્યું છે અને બહુ જ સરસ લાગી રહ્યું છે. આ કથા એકદમ એક તો ખુદ અમારી જ છે, એટલે અમને એમ થાય છે કે અમારે આવું સૌભાગ્ય મળ્યું કે અમારે અહીંયા જગ્યામાં કથા થાય છે અને અમારી જગ્યા બી પવિત્ર થઈ જશે. અને સત્શ્રી અમે પહેલેથી જ અમે બહુ મોટા ફોલોવર છીએ સત્શ્રીજીના, તો એટલે અમને એ જ પ્રસન્ન છે કે ભાઈ સત્શ્રી અમારી સાથે અમારી જગ્યામાં કથા કરે છે. એટલે શ્રી ક્ષેત્રપાલ દાદાની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજ રોજ અમારા ત્યાં સત્શ્રી જે ક્ષેત્રપાલ ઇન્ફા LLP વતી જે આજે અમે આવકારેલ છે અને 7 દિવસનો ભાગવત કથાનો પ્રસંગ અમે કરેલ છે. આજે એક રાતની, આજ સુધી કોઈ દિવસ રાત્રિની કથા થયેલી નથી, ભાગવત કથા કે કોઈ પણ કથા. આજે અમે નવું એક આયોજન કરી અને જે નવો જ પ્રયોગ કરેલ છે. ભુજની પબ્લિકને, આમ પબ્લિકને ખરેખર બહુ જ મજા આવે છે. કાલે ઓછામાં ઓછી 5000 થી 5500 જેટલી પબ્લિક અંદાજિત હતી, 5253 જેવી પબ્લિક હતી. આજે એનાથી પણ વિશેષ 7,000 જેવી પબ્લિક અહીંયા પધારી ચૂકેલ છે. ખરેખર અમે જે એટલો આનંદ અનુભવીએ છીએ કે ક્ષેત્રપાલ ઇન્ફા LLP વતી અને અમે 4 ડાયરેક્ટરો વતી અમે એટલા બધા એમને આવકારીએ છીએ પબ્લિકને કે તમે અમારા જે કંપની વતી અવારનવાર જે સારા પ્રોગ્રામો થાય કે જે પબ્લિકને એક નવું આહવાન મળે, જે એક નવી મોટિવેશન મળે સ્વામીજી તરફથી, એવા પ્રોગ્રામ કરતા રહીશું. આજના પ્રોગ્રામમાં અનેરો લાવો લેવા માટે અમે બધાને યાદ કરીએ છીએ અને બધા જ વધારે એવું અમે દરેકને દિલથી સ્વાગત કરીએ. આજની પબ્લિક પણ અનેરી છે. આજે કૃષ્ણ જન્મ છે, અનેરો આનંદનો લાવો છે. ખરેખર જે લાવવાની મોજ અને મસ્તી છે એ ક્ષેત્રપાલ ઇન્ફા LLP વતી અમે બધાને કહીએ છીએ કે તમે બધા જ માણે અને અમારા યજમાન પદેથી અમે દરેકને આવકારીએ છીએ. દરેકને કાલે પણ આવકારશું કે દરેક પબ્લિક આવે. રૂક્ષ્મણી જેનો પરમ દિવસે છે, તો એની અંદર દરેકને આનાથી પણ વિશેષ પબ્લિક આવે એવું આજે તો અમને એવું લાગી રહ્યું છે કે પબ્લિક વિશેષ છે. આજે અમે કાલે 5000 ખુરશીનું પ્રયોજન કરેલું હતું. આજે એક્સ્ટ્રા 2000 ખુરશી છે, પણ છતાં પણ બધી જ ભરાઈ ગઈ છે અને રોડ ઉપર આમ પબ્લિક ઉભી રહી છે. જે કાલે એવું લાગે છે કે આનાથી પણ પડદો વિશેષ કરવો પડશે એવું લાગે છે. એટલે અમે એવું જ કહીએ છીએ કે હજી પબ્લિક આવે, મોટિવેશનનો લાભ લે. સ્વામીજી એ એટલા બધા દયાળુ છે, ભોળા છે, પણ જે એનું જે વાણી છે બહુ અત્યંત સારી છે અને એનો લાભ લેવો જરૂરી છે. એટલે માટે દરેક ભુજની પબ્લિક આવે. હું ક્ષેત્રપાલ ઇન્ફા LLP વતી અમારી કઈ ભૂલચૂક હોય તો અમે એમનું આદરપૂર્વક શ્રી
श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम